सावली की एक खबर है। सावली से आनंद जाने वाली एक बस में ठीक से जगह मौजूद न होने की वजह से मोक्षी गांव और आसपास के गांवों के छात्रों की ओर से जोरदार विरोध जताया गया है। दरअसल काफी लंबे वक्त से बसों में काफी भीड़ होती है। रोजाना ही आवन जावन में छात्रों को दिक्कतों का सामना करना पड़ता है। ऐसे में छात्रों की ओर से बस को रोककर इस बार प्रशासन के खिलाफ जोरदार पेशकश की गई है। इस दौरान हरदीप सिंह महिड़ा भी वहां पर मौजूद थे। उन्होंने इस मामले में छात्रों को न्याय दिलवाने में सक्रिय भूमिका अदा की। हरदीप सिंह महिड़ा जो कि एक सामाजिक कार्यकर है, वो छात्रों के साथ उनको न्याय दिलवाने के लिए इस दौरान खड़े हुए नजर आए। तब आपको बता दें कि प्रशासन की ओर से आने वाले 24 घंटे में सही बस सेवा बहाल करने का आश्वासन दिया गया और अगर वक्त रहते व्यवस्था ना हुई तो फिर छात्रों और सामाजिक अग्रणी की ओर से धरने की धमकी भी दी गई है। उमेरा चेकपोस्ट पर आजूबाजूना गामना विद्यार्थीओ द्वारा बस रोकी रजूआत કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આનંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે 40 સીટ બસ આવે છે તો 56 સીટ બસ ચાલુ કરો, કારણ કે 40 સીટની બસની અંદર 70થી વધારે બાળકો બેસીને જાય છે તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી, તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી। હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી हैरान થઈ રહ્યા હતા। ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબશ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે, તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબનો સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે 56 સીટની બસ ઉમેરા ચેકપોસ્ટ પર મોકલી આપી છે અને ધારાસભ્યશ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે। એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી 24 કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।